આવે છે કે જે લોકો તર્ક અને જ્ઞાનથી ભરપૂર હશે ને સાહેબ એને કોઈ નહીં વધી શકે, પણ જે આમાં અટવાઈને પડ્યા હશે ને કાયમને માટે અને પછી ઓલું થોડુંક ઓછું રખાય, જરીક વાગે તો ખેંચ ખેંચ થાય. હાલો હું તમને ચોખવટ કરી દઉં. હાલો સાંભળજો, જો આ વિરોધ નથી, તમને વાસ્તવિકતા લાગે તો જ સ્વીકારજો. જો સાંભળજો ભાઈ, કાન ખોલીને સાંભળી લેજો, પછી કેતા નહીં કે આ કે તે. સાંભળજો ખાસ. જો હું અહીંયા હયાત છું, હું મરી જાઉં તો કામ મને બાળી કે દફનાવે, એટલે મારું શરીર તો અહીં વહી જવાનું છે ને. પછી ઘણા એમ કહે કે સ્વર્ગમાં સારા કર્મો કરો તો તમે સ્વર્ગમાં જાઓ, ખરાબ કર્મ કરો તો તમે નર્કમાં જાઓ, એમ કહે ને. તો હું મરી જાઉં એટલે મને તો અહીં બાળી નાખે તો સ્વર્ગ ને નર્કમાં કોણ જાય? હું તો અહીં પતી જ ગયો ને. તો કે આત્મા જાય. તો કે આવો ભાઈ આત્મા જાય, આત્મા જાય. તો આત્મા જાય તો એક શ્લોકમાં એમ કહેવાય કે નેનમ છદંતી શસ્ત્રાણી નેનમ ધવત પાવ કાહા. અગ્નિ જેને બાળી શકતો નથી, પાણી જેને પલાળી શકતો નથી, અજર ને અમર આત્મા છે. તો આત્મા અજર અમર છે, શરીર અહીં બળી જાય નરકમાં જાય કોણ ભાઈ બાપા? કોણ જાય કોણ? ઈ તો કે હવે આ બહુ આમાં આપણો કોઈ વિરોધ ક્યાં છે? તો જાય કોણ? આ બીક નો ધંધો છે માં. તારી અંદર માનવતા હોવી જોઈએ, તારી અંદર પ્રેમ હોવો જોઈએ, તારી અંદર કરુણા હોવી જોઈએ, તારી અંદર કોઈ ભેદ ન હોવો જોઈએ, તારી અંદર સમાનતા હોવી જોઈએ, તારી અંદર કાયમને માટે ભારત દેશને સમર્પણ રહેવાની ભાવના હોવી જોઈએ. ઈ જ કલ્યાણ છે, ઈ જ ધર્મ છે અને ઈ જ આદેશ છે. બાબા સાહેબ મને ગમે છે, કારણ ખબર કે ઘણાએ એવું કીધું કે દેશ પહેલા ને ધર્મ પછી, તો ઘણાએ એવું કીધું ધર્મ પહેલા દેશ પછી. પણ આંબેડકર મને એટલે ગમે છે કેમ કે એની સંસદની અંદર કીધું કે પહેલાય દેશ, પછી દેશ અને અંતે દેશ. અંતે અમે આના ગીત ન ગાય તો હું ડાક લાગે ને એટલે તો જરીક કરું આમ વાળ છૂટા મૂકીને ખેંચે ઓલો એનો ધણી પાણી લઈને તો ડાળો માં આવી ગયા, માં આવી ગયા, ઢબુડીમાં આવી ગયા, ઢબુડીમાં આવી ગયા. આવી ગયા આવી ગયા આવી ગયા, તને મળી ચાલ્યો હા આવી ગયા. એટલે આમ લાકડી લઈને ઉભો હોય ધણી આમ લાઈનમાં આમ લે પોતીને પટાવાળો બનાવી દીધો તમે ફાટ કરી દાંત બદલી. હા કરો, કઈ વાંધો નહીં, તમે આગેવાની કરો. મારા લગ્ન હતા હમણાં 15, 16, 17 નવેમ્બર મારા લગ્ન હતા, કમુરતામાં હતા. લ્યો કમુરતામાં કેમ કે કોઈ ઘટે નહીં ને મારે, ગમે બધા નેવરા, ગાયકો નેવરા, તમામ નેવરા, હા મંડપ સર્વિસ વાળા નેવરા, સાઉન્ડ વાળા બધા, કોઈ કઈ ઘટે. હાલ હાલ બાપા હાલ, તારા ભાવે હાલ. કમુરતામાં પછી તારીખે મેં 17 રાખી હતી. ઓલા એમ કે ને કે 17માં આંકડા બરોબર 17 જ રાખી લ્યો. હું 17 હા. પછી એમાં કઈ એવું ઓલું હતું કે વાયુ વાવાઝોડું ને ઓલા બુલબુલ વાવાઝોડું ને બધી ફરતા આવ્યા હતા. એટલે મને બીક એની વરસાદની નહોતી, બીક મને એ હતી કે બે છાંટા પડશે ને તો હજારો જીભને શબ્દ મળી જાય કે જો અહીંયા જોવરે એવું નહીં ને એટલે થયું, પણ ન થયો. પ્રકૃતિ અમારા પક્ષમાં છે, પ્રકૃતિ સત્યના પક્ષમાં હોય સાહેબ, સત્યના પક્ષમાં. પ્રકૃતિના પૂજક છીએ અમે. અમારા વડવામાં સૂર્યને વંદન કરતા, નદીઓના જળને વંદન કરતા. અમે પ્રકૃતિના યાચક છીએ. મૂર્તિઓ તો તમે બતાવી, બાકી અમે તો પ્રકૃતિના યાચક છીએ. અમે તો આ ધૂળમાં બેઠા થયા અને આ ધૂળમાં મરી જાય ને એ 5 તત્વનો દેવ લઈને ફરનારા અમે પોતે છીએ. અમે આને યાચક છીએ. મારા ગોર હતા ને બધી લગ્ન વિધિ કરાવે ગોર, એ તો આમ છેલ્લે બેઠો હતો. એના મનમાં કે આગળ બોલાય છે, આગળ બોલાવ્યો જ નહીં, હરવાના બધી ન બોલાવ્યો. આ બેઠો રાતી રાડ જેવો થઈને. હું કઈ શનિ ન નડ્યો ને મંગળ ન નડ્યો, ફોની નડે તમને ભાવ સારો, ભાવ સારો હતો તો ઈ નડે તમને, બાકી કઈ ના. માં નિડરતા હોવી જોઈએ. મારા હૃદય તમને ખબર છે કે શું હોવું જોઈએ? સાંભળો એક દાખલો, પછી હું બીજી વાતો કરીશ, પણ તમારા માટે જ આ દાખલો છે. કેમ કે આગળ તમારે 2-3 વાગે છે ને તો તમારે ગોઠણ દુખશે 2 કલાકમાં. ઓ બાબા હલો હલો
વાની થે યાની આયા થાય આ બધા છે ને ઓલા આમ ગોઠણ ભેર થઈને આમ ન્યાય ને ગોઠણું ના દુખે આયા દુખે ન્યાય ના દુખે ન્યા ઝપટું લેતા હોય એટલે પાંચ હાકરું ખાવી એના કરતા બે શબ્દ ખાવા હારા સાંભળવા જેવી વાત છે જો માં તમારે 6 મહિનાનું બાળક હોય સાંભળજો ખાસ એ 6 મહિનાનું બાળક હોય એ રાતના 7 વખત ઉઠે 8 વખત ઉઠે એ ભીનું કરે એટલે તમે એને ભીનામાંથી સુકામાં લ્યો તમને કોઈ દી તમારા દીકરાનો થાક લાગ્યો કોઈ દી તમારા દીકરાઓનો તમને થાક લાગ્યો ન લાગે હવે સાંભળો તમારા પડોશની અંદર બે માણા રહી છે એને 6 મહિનાનું બાળક છે એને બહાર જવું છે એટલે એનું બાળક તમને દઈને જાય છે કે મારા દીકરાને હાથો હવે બાળક તમને દઈને ગયું હોય એ નાનું બાળક છે 6 મહિનાનું રાતના 7 વખત ઉઠે 8 વખત ઉઠે પછી તમે એને ભીનામાંથી કોરામાં લ્યો ત્યારે તમારા મનમાં એ જ ભાવ હોય જે તમારા દીકરાનો હોય તમારા મનમાં એ જ પ્રેમ હોય જે તમારા દીકરા પ્રત્યે હોય કોઈ દી તમે તમારા દીકરાને લઈને શેરીમાં ના નીકળો પણ આના દીકરાને લઈને તમે શેરીમાં નીકળો કેમ કે તમને કોઈ પૂછી લે કે તું આના દીકરાને શું કરે છે તમે કહી દો ઝડપથી તમારી વેદના કહી દો ઈ તો વૈગી એને ક્યાં દીકરાની ભાનથી ને દઈને મને વૈગી તન દીધી હું હાથું ધ્યાન નથી લેતી અને માન મેં રાખ્યો એમ તમે તમારું કઈ ન દો ને ત્યાં સુધી તમારા પેટમાંથી ઓલો પેટ ફૂલી જાય તમે કઈ ન દો ત્યાં સુધી તમને સંતોષ ન થાય કે ન થાય હવે સાંભળજો જેથી તમારા સંતાનમાં અને પડોશીના સંતાનમાં તમને ભેદ ન દેખાય ને તેથી સમજો તમારી ઘેર બુદ્ધનો જન્મ થયો છે તમારી ઘેર કરુણાનો જન્મ થયો છે તમારી ઘેર માનવતાનો જન્મ થયો છે તમારી ઘેર અમિરાતનો જન્મ થયો છે આ જ વાત છે આને અમે પૂજવાનું કહીએ છીએ બીજું શું કહીએ આ હકીકતો છે આ પરંપરાઓ છે આ મૂળ છે તમે રોજ તમારા ઘર આંગણે 20 ડોલ પાણીની નાખજો કોઈ દી ખડ નહીં ઉગે રોજ નાખજો જાઓ રોજ ઉઠીને 2 ડોલ પાણીની તમારા આંગણામાં તમારે છાંટી દેવાની એક ખડ નહીં ઉગે પણ વરસાદના 2 ટીપા પડશે ને તો હજારો ખડ ઉગી નીકળશે અત્યારે ગાય કે ભેંસનો પોદરો ઉપાડજો એક જીવ જંતુ નહીં હોય પણ વરસાદના 2 ટીપા પડશે ને તો હજારો જીવ એમાં જન્મ લઈ જશે આ પ્રકૃતિ છે આવી વાત આ સમાજનો ઋષિ શંભુક ઋષિ કરતો તો કે મારી નાખો આ તો કોઈ આ તો આપણે જીવવાની હતી કે મારી નાખો લ્યો મારી નાખો હા મેઘ માયાને જીવવા દીધા નહીં અમારા કોઈને જીવવા દીધા નહીં અમારા એકને જીવવા દીધો અમારા એકને જીવવા દીધો 60 વર્ષ એ 60 વર્ષ જીવી ગયો તો ભારત દેશની 5000 વર્ષની જેટલી પણ બંદીશો હતી એ તમામનો ભરણો મારી અને વિશ્વને સૌથી મોટી લોકશાહીની ભેટ દઈને ગયો એકને જીવવા દીધો કદાચ ને અમારા બધા બહુજન નાયકોને તમે જીવવા દીધા હોત ને તો આજ ભારત તો મહાસત્તા હોત કદાચ ને પાકિસ્તાની અલગ ના હોતી ભેગું જ હોત જીવવા ન દીધા સાહેબ અમે તો અને હા અમારામાં માનવતા જીવે છે અમને બીજા માટે મળતા આવડે છે અમે મેઘ માયાથી માંડી અને હાલના યુગની અંદર છે એ પાટણ પરાંગણાની અંદર ભાનુ વણકર પણ બીજા માટે મરે છે અમે ઈ જ પરંપરાના માણસો છે અમને બીજા માટે મળતા આવડે છે ને આવડે છે તો શું કરવું એની એક રચના આપની વચ્ચે મૂકું છું તો શું કહે છે બાબા સાહેબ તો જ્ઞાનનો તુમર ભંડાર
का करम है, मेरे बाबा 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 की करम है। फूले साहू दिल के बात बहुजनों के वाली, बहुजनों के हक की करके बाल की रखवाली। इसका मुद्दा किसी को, इसका मुद्दा किसी को, इसका मुद्दा किसी को मानता ना। मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा। मेरे बाबा का करम है, मेरे बाबा की करम है, मेरे बाबा की करम है, मेरे बाबा की करम है। खींचने लगी है, मनोवाद की हवेली हिलने लगी है, मनोवाद की हवेली हिलने लगी है, मनोवाद की हवेली हिलने लगी है। केंद्र से भी पल पर ना करते हैं आराम, दुश्मनों के खत्म हुए इरादे तमाम। इसका मुद्दा किसी को, इसका मुद्दा किसी को, इसका मुद्दा किसी को मांगता ना। मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा। मेरे बाबा का करम है, मेरे बाबा का करम है, मेरे बाबा का करम है, मेरे बाबा की कलम है, मेरे बाबा की कलम है। हम करके रहेंगे ऐसी क्रांति, सबको मनवाएंगे अनिल दम पे शांति, सबको मनवाएंगे अनिल दम पे शांति, सबको मनवाएंगे अनिल दम पे शांति। विद्वानों के बच्चे यहाँ हुए हैं विद्वान, खुद खुले दिल की यहाँ यही है पहचान। इसका मुद्दा किसी को, इसका मुद्दा किसी को, इसका मुद्दा किसी को मानता ना। मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा, मदिवा धन्य का तेरा। मेरे बाबा का करम है, मेरे बाबा की कलम है, मेरे बाबा का करम है, मेरे बाबा की कलम है, मेरे बाबा का करम है।
ઉદાર હતો. જય ભીમ! હું વાંધો છે માં? આમ જય ભીમ બોલો તો કઈ વાંધો છે? વાતો તમને કઈ વાંધો નથી આવતો. ઓલે આમ લઈને એ તારી માથે નગારા મોતના રે તને તેડાય આવ્યા સોમ. એટલે દીકરા હવે જાત્રામાં જવું ને દીકરા હવે રૂપિયા ન દીધા હોય ને તો એ કરતારું લેવું. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું. ઉમાં તો તમને બહુ મજા આવે. એ તારી પાર આમાં શું વાંધો છે? આમાં જય ભીમ કેવું નહીં બાપા? આને કારણે તો તારા દીકરા સક્ષમતાથી જીવે છે. એને કારણે તો વિશ્વનાથ સૂટબૂટમાં ને મૂછને તા દઈને બેઠો. આના કારણે આમાં ન બોલે તો કેમાં બોલ્યો? એ આમાં ન બોલો તો તમે કેમાં બોલો? જી લોહીનો નહીં ને ઈ કોઈનો નહીં સાહેબ, ઈ કોઈનો નહીં. એટલે ફરજિયાત ફરી પાછું આઈ થિંક આઈ રિપીટ ધીસ સોંગ નેક્સ્ટ ટાઈમ. આઈ થિંક નાઉ આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ નાઉ પુટ યોર હેન્ડ એન્ડ સે વિથ મી જય ભીમ. અભણ નથી હું. હા એટલે બોલ્યો તમને કે આ બોલ એટલે અભણ નથી હું. અને હા કોઈ સિંગદાણા વેચતો નથી સડી ગયો. સાંભળી લેજો તમે. સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 2 રેન્કનો અધિકારી છું. અડધો લાખ તો સરકારે દે. આ તારો આને એમ કે એવું નથી. અને બીજી વાત ક્યાં ગયા ઓલો ભાઈ મને કિને તે ભાઈ મને ફોન કરી મને કિને તેડાવ્યો? તે તેડે હું તારું નામ છે ભાઈ? હા જીલ મને તેડાવ્યો. જીલ મેં તને કીધું કે મને એટલા રૂપિયા દીજે. હા એટલે કોઈ ધંધો કરવા નથી ઉતર્યો આયા. અને એકલો વિસર નથી 8 જણા લઈને આવ્યો. એટલે આ કોઈ મારો ધંધો નથી. અને જીને 2 કલાક બેહવામાં ગોઠણના દુખાવા થઈ ગયા ને તો ઘેરે જ રીજો. થોડી ખાધા ઓલામાં હાલી આવી હાલીને સેટ વાહ જાય વાહ. અહીંયા 2 કલાક બેહવામાં એને ગોઠણું દુખે. એટલે ગરા વાટી લ્યો ગરા. સમજવા જેવી વાત છે ને. આમાં બોલો એક જણાએ લોન લીધી. લોન કે 6 મહિના થયા ને તો અધિકારી ઘેરે આવ્યા. એ કે પૈસા હપ્તા ભરની હપ્તા કેમ નથી ભરતો? તો ઓલો હું બધા હપ્તા ભર્યા બધાય. ક્યાં હપ્તા ક્યાં ભર્યો? તો કે ICICI માં. અરે લોન તો તે SBI માંથી લીધી ને હપ્તા ICICI માં ભરે. એમ લોન તો તમે બાબા સાહેબ પાસેથી લીધી ને હપ્તા ભરવા તમે ઠેકાણા ગોતો. આ ગોતો ભરો ન્યાજ ભરો ભલોમ કરે ભાઈ. જય હો. કેવા થઈ ગયા સવારના 4 વાગે ટીવી ચાલુ કરો ન્યા ઈ સમજાવે આપણે ઈ બાબા 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 મને નીંદર નથી આવતી. ગેરની ગોળીઓ ખા ભાઈ. બાબા શું કરી દે તને? બાબા ચટણી દે ને કે લીલી ચટણી ખા. બે તારું થઈ જાય. ખાઈ કરી નાખ્યું હોય. અહીંયા તમે જાવ અહીંયા એક છોકરો પરીક્ષા ભરવા ગયો નથી. 1.5 કલાક સુધી લખ્યું નથી. માસ્ટર મેં કીધું લખવા માંડ બાકી નપાસ થાય. ત્યાં ખિસ્સામાંથી દાણા કાઢ્યા. આમ દાણા કાઢીને આમ બેન્ચ ઉપર નાખ્યા. થોડીક વાર વિચારીને પછી ભેગા કરીને કે રજા નથી દેતા. એને લખવાની રજા નથી દેતા. ન્યા ક્યાં ભરાણા? આયા રહ્યો આયા. એટલે મુદ્દો ઈ છે કે જય ભીમ બોલવું જોઈએ હાથ ઊંચો કરી. માં તમે જયારે આમ જય ભીમ બોલો ને તો તમારી અંદર જે બીક ને અંધશ્રદ્ધા હોય ને નીકળી જાય. અને જે ના બોલે ને ઘરી જાય. બોલાય એટલે હવે જે આમ હાથ ઊંચો કરીને જય ભીમ ના બોલે ને જેને હાથ ઊંચા ના હોય ને તેની બાજુ વાળો જોઈ લેવાનું કે હાથ ઊંચા નથી. હાથ બાવડેથી ખેંચી જ લેજો. એવા હાથની જરૂર જ નથી. જે બાબા સાહેબ ના નામમાં હાથ ના ઉઠે ને એ આ સમાજને એવા હાથાની જરૂર છે જ નહીં. કાઢી જ નાખજો. એવા હાથની શું કામ છે જે આમાં કામ ના આવે? હું આવે આયા રે એ હું તો ડર્યો નથી. હા બાબા એટલે ફરજિયાતમાં આવે. આ ફરજિયાતમાં આવે. ફરી પાછું આ ગીત ગાઉં છું. ફરજિયાત જય ભીમ બોલાવો જોઈએ ને હાથ ઊંચો થવો જોઈએ. ભાવના અંદરથી જાગે. હે માં તારા દીકરા આજા ખોરામાં બેઠા હોય ને અને તને હેત ઉભરાતું હોય ને તો એક જનેતાએ પોતાની પ્રિય દીકરી હિન્દુ રમેશ ગંગાધર રાજ રત્ન ને રમેશને હોમી દીધા છે. તઈએ તારી હયાતી છે. એક
પેઢી ના દીકરા હોમી દીધા છે તને આમાં મજા ના આવે તો કેમાં મજા આવે મુજરો કર તારી ઘર મુજરો આમાં જેના બાપની વાત થતી હોય અને પોરહના પલ્લા ન છૂટે તો ઈ લોહીનો કહેવાય જ નહીં સાહેબ ઈ કઈ તકલીફમાં હશે જા હકીકતની વાત છે તને આમાં મોજ ન છૂટે તો કેમાં છૂટે હાકલું લો હાકલું તો તને મજા આવે અટાણ સુધી જેની અમારા છેતરપિંડીના ખેલ માની આ સમાજને કાયમ ને માટે ધર્મના નામમાં ધંધા કરીને છેતરી ને કામે એની વાતો કરીએ તો મજા આવે તને એમ હે ને પાણિયા જેના કુળની વાત થતી હોય ને પરહના પોલા ના છૂટે તો ઈ સાહેબને વિચારવું ઘટે કેમ ના આવે જેને પોતાના બાપની વાત થતી હોય એના કુળના વખાણ થતા હોય એના કુળનો સાચો ઇતિહાસ કહેવાતો હોય અને એ માણસને એમાં મોજ ના આવે તો કેમાં આવે હે માં માટે બધાઈને ફરી વિનંતી સાથે પડકર કરી મનુવાદ નિહાળો जननी नो આમ રાખો ખબર પડે કિના નથી થયા
Da
स्वाभिमानी लड़ाई लड़ाता स्वाभिमानी लड़ाई लड़ाता स्वाभिमानी सब कुछ पाकर सब कुछ खोया तेरे लिए वो रात न सोया सब कुछ पाकर सब कुछ खोया तेरे लिए वो रात न सोया सिखा गया था किस्मत दिखाना मरकर भी जीना लड़ लड़ के पाना वो ख्वाब अधूरे कल मिल के पूरे भीषण की बातें अब भूल न जाना भीषण की बातें अब भूल न जाना भीषण की बातें अब भूल न जाना દરેક શબ્દ ઉપર ધ્યાન દેજો કેટલી મજબૂતાઈથી લખ્યું છે दीपो दूध तारो प्रकाश था याद करेगा बोलेगा ये मौत मरेगा बोलेगा इतिहास तबाह है सबने बतेगा बहुजन है नारा बहुजन है नारा बहुजन है नारा बहुजन ही रहेगा बहुजन ही रहेगा बहुजन ही
સળિયો ભીતર ભરભરતી ભીમનું જ્ઞાન હવે લેતી આ તો શત્રુને જાણત હાલ થયા બે હાલ જાણીતા ભેદ વધે છે કે ખળભળી ખોટાને તુને જાણીતા ભેદ વધે છે કે ખળભળી ખોટાને તુને કરી છે ભીષણીએ આ રામ જોડે હાથ જોડે એક ઓલા પુલ ઉપરથી આમ બસ જતી હતી, આમ બસ જતી હતી, બસ આમ પડી ગઈ. ઈ બસ આમ હેઠે પડી તો ઓલો ખેડૂત હતો એ આમ ઓલો પાવડું લઈને દોડ્યો અને જેટલા હતા ને બધાની ઉપર ધૂળ વાળી દીધી, દાટી દીધા બધાને દાટી દીધા, બધાને આગળ બધાને. તો ઓલા પત્રકાર આવ્યા, ઓલા ભૈયા કે છે પત્રકાર ભૈયા કે ઈ જ વાંધો છે, ટકે તો થાય ને. હવે પત્રકાર આવ્યા, એને કીધું કે આ ઓલી બસ નું એક્સિડન્ટ બસ અહીંથી જ પડી હતી કે બસ પુલ ઉપરથી પડી ત્યાં બધા પડ્યા હતા, ક્યાંય બધા તો કે બધા દાટી દીધા બધાને. એમ થોડું હોય, બધા પડ્યા હોય તો કોકના માથામાં લાગે, કોકના હાથ ભાંગે, કોકના પગ ભાંગે, બધા મરી થોડા જાય. અમુક તો જીવતા હોય ને, તો કે ના ના અમુક તો બોલતા હતા કે અમે જીવીએ અમે જીવીએ અમે જીવીએ, પણ રાજકારણી હતા એનો શું ભરો હોય કે કદાચ ને ખોટું બોલતા હોય. નાટી દીધા ભેગા, ગાંઠો નીકળી ગયો, એક ધાર જ બધાને. જીવનની અંદર એક પ્રસંગ મારે કેવો છે બાદક. આજ આયા લગભગ હું 10 વાગ્યાથી બેઠો છું, 12:30 જેવું થયું છે. તો આમાં ઘણાને ગોઠણની અંદર દુખાવા થઈ ગયા, આમ થાય, ઘણા આમ કરશે, આવું આવું જોહો તમે. અમુક બાઈઓ તો બિસાડી હાવ ગોઠણું હું મરી ગયો બોલે છે, કઈ ખબર પડે છે? પાડો રણકેમ રણકેમ, એટલે એવું બધાને થશે. અમુક તો જવા છેલ્લે ઊભી ગયા બિસાડા બેહી એને તમે એમ કહો ને કે બેહી જાવ, ન બેહે તો આ ન બેહે નહીં, કેમ કે એ બધા બેહી જાય ને તો સરકાર બને એમ છે, પણ નહીં બેહે. એ બધા બેહી જાય ને તો સરકાર બેહવામાં અને ઊભવામાં જ મને મારે ઊભવું ચૂંટણીમાં, એટલે એના માટેનો આ દાખલો છે, આ દવા છે, આ મારી પાસે દવા છે. જેને ગોઠણું દુખે ને 2 કલાકમાં, જેને બેહીને દુખ લે, આમાં ગોઠણું દુખશે, થાકી જાહે, એના માટેની મારી પાસે દવા છે. સાંભળો એક દાખલો, સાંભળો, તમને ખબર પડે કે તમારા બાપનું બલિદાન કેવડું છે. સાંભળો એક દાખલો. બાબા સાહેબ આગળ અવસ્થા એની અને પોતાના જીવનનું છેલ્લું પુસ્તક લખી રહ્યા છે. પુસ્તકનું નામ છે ભગવાન બુદ્ધ और उसका धम्म. આ છેલ્લું પુસ્તક બાબા સાહેબે લખેલું. બાબા સાહેબ પોતાના જીવનનું છેલ્લું પુસ્તક લખી રહ્યા છે, જેનું નામ છે ભગવાન બુદ્ધ और उसका धम्म. આ પુસ્તક લખાઈ રહ્યું છે. સાંભળજો, રાતના 8:30 વાગ્યા છે, 8:30 પોણા 9 નો સમય, અને બાબા સાહેબ એ ટેબલ ને ખુરશીની ઉપર બેઠા બેઠા ધીમે 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 પોતાના શરીરમાં ડાયાબિટીસ છે, એનો ક્યાંક પગના તળિયે અગન થાય છે, અવસ્થા થઈ છે, તકલીફો ઘણી છે, થાકોડો લાગ્યો છે, પણ તે છતાં એ બધી વસ્તુને દૂર કરીને બાબા સાહેબ લખે છે. અને નાનકચંદ રતુએ કીધું બાબા સાહેબને કે સાહેબ હવે જમી લ્યો. અને બાબા સાહેબ કહે છે કે રતુ મને અત્યારે ભૂખ નથી, હું જમી લઈશ, મારી થાળી મૂકી દે, હું જમી લઈશ ને તું ઘરે વયો જા. અને પછી નાનકચંદ રતુ થાળી મૂકી અને ઘરે વયો ગયો. હવે સાંભળજો ઘટનાને ખાસ. થી પછી સવારના 9 સાડા 9 વાગે નાનકચંદ રતુ આવે છે, અને હામું જોઈને તો એ જ ટેબલ ઉપર, એ જ ખુરશી ઉપર, એ જ પ્રમાણે જે પ્રમાણે બાબા સાહેબ બેઠા હતા એ જ પ્રમાણે બેહી અને બાબા સાહેબ લખે છે. આ દ્રશ્ય જોયું
નાનકચંદ્ર તો ધ્રુજી ગયો, માટી અંદરથી ધ્રુજી ગયો. ઓહો, વાહ હિંમત, રંગ છે તને, વાહ હિંમત, આવા પડકાર લાગે. પણ બાબા સાહેબને તાત્કાલિક બોલાવે નહીં. કેમ કે કદાચ ને એને ધ્યાન ભંગ થઈ જાય તો બાબા સાહેબને ડિસ્ટર્બ થાય તો, એટલે રતુ છે એ બાબા સાહેબને બોલાવતો નથી, પણ આમ જાય છે, આમ જાય છે. કદાચ ને બાબા સાહેબ એને જોઈ લે, પણ બાબા સાહેબ એનું ધ્યાન તોડતા નથી. બસ બાબા સાહેબ લખે છે, લખે છે. ત્યારે બાબા સાહેબની નજીક નાનકચંદ રતુ જઈ અને બરોબર અલમારીની ઉપર 2-4 પુસ્તકોનો થપ્પો હતો, આમ ધક્કો માર્યો ને પુસ્તકો નીચે પછાયા. એમ કે પડે ને બાબા સાહેબ એની સામું જોઈ. એ પુસ્તકોનો અવાજ આવ્યો, બાબા સાહેબે સામું જોયું અને બાબા સાહેબ શું બોલ્યા ખબર? રતુ, મેં તને ઘરે જવાનું નહોતું કીધું? તું હજી સુધી ઘરે નથી ગયું? હજી સુધી ઘરે નથી ગયું? હવે સાંભળજો, નાનકચંદ રતુ કહે છે કે સાહેબ, રાતના 8:30 વાગે મેં તમને જવાનું કીધું, મેં જમવાનું કીધું તું. આજ સવારના 9:30 વાગે છે. આ 13 કલાકનો સમય વયો ગયો અને હજી સુધી તમે જમ્યા નથી. તમને ડાયાબિટીસ છે, તમારા શરીરમાં અગન થાય છે, પગની પીડા છે. બાબા સાહેબ, કેના માટે થઈને તમે એટલું કરો છો? કેના માટે થઈને? અને ત્યારે બાબા સાહેબ કહે છે, રતુ છાનો રે, રતુ છાનો રહી જા. રતુ, હું ધારીની બધી જગ્યાએ નહીં પહોંચી શકું. હું ધારીની બનાસકાંઠાના વડગામ તાલુકાના મહેમદપુર ગામમાં ધારીને નહીં જઈ શકું, પણ હું જ્યારે આ ધરતીના પડમાં હયાત નહીં રહું ને, તેથી આ મારા પુસ્તકો છે ને, એ તમામની ઘેરે જઈ જઈને મારી વેદના કહેશે. તમામની ઘેરે જઈ જઈને મારી વેદના કહેશે. આ એ જ સત્ય છે. આજ ભગવાન બુદ્ધ और उसका धम्म મને પુસ્તક દઈને સન્માનિત કરવામાં આવ્યો. આના શબ્દ હાચા પડે છે કે હું મારાથી નહીં પુગાય, પણ મારા ગયા પછી મારા પુસ્તકો લોકોની ઘેરે જઈ જઈને મારી વેદના કહેશે. લોકોની ઘેરે જઈ જઈને મારી વેદના કહેશે. હવે સાંભળાય તમને? 13 કલાક સુધી માટી બેસીને એટલી મોટી અવસ્થામાં એટલું લખનાર માટી, અને તમને 2 કલાકમાં દુખાવો થાય માંડ્યો? તમને અડધી કલાકમાં રેલીમાં ક્યાંક હાલીને જવાનું થયું તો તમને પગમાં દુખાવા થાય છે? ઓકાત ને હસ્તી નહોતી તારી ઉપવાની, શરીરમાં લુગડા નહોતા તને પહેરવા, ખાવા ધાન ને રેવા મકાન નહોતું. તું હિમાળીઓ કહેવાતો હિમાળીઓ. એ તારું મોઢું જોવા કોઈ રાજી નહોતું. તારા સંતાનને બોલવાનો અધિકાર નહોતો. અને આ સમાજની મહિલાઓને માથું ઊંચું કરીને હાલવાનો અધિકાર નહોતો. કાયમને માટે તારે લોકોનું મેલું ઉપાડીને હાલવાનું તારું જીવન હતું. ડોકમાં કુડિયું અને કમરમાં ઝાડુ લઈ આખા ગામમાં તું રખડતો. આ પરિસ્થિતિ હતી તારી, આ પરિસ્થિતિ. અને એની વચ્ચેથી આ સક્ષમતાથી સૂટ બૂટ પહેરી 4 વ્હીલ ફરતો થઈ ગયો અને તારા બાપને ભૂલી ગયો. એ દોગલા, શરમ ના આવે તને? નપાણિયા, ઇતિહાસ ભૂલ્યો છે તારો, તું ઇતિહાસ ભૂલ્યો છે. જો समाज अपना इतिहास नहीं जानते वो कभी भविष्य नहीं बना सकते, वो कभी भविष्य नहीं बना सकते. ये दुनिया, ओशो रजनीश નું મને વાક્ય યાદ આવે છે. ये दुनिया सोए हुए लोगों की भीड़ है. ये दुनिया सोए हुए लोगों की भीड़ है. जागे हुए इंसान को ये बर्दाश्त नहीं कर सकते. जागे हुए इंसान को ये बर्दाश्त नहीं कर सकते. બેહાય જ નહીં ને આયા ભાગી જ જવું પડે. સહન જ ન થાય. અંદરથી બીકો એમ મળી ગયો તો હું આમ ઓલા જેલની અંદર છે ને એક નાટક કર્યું જેલર મહાભારત નું નાટક થયું તો કેદીઓને જાણવા મળે એટલે કેદીઓને જાણવા મળે એટલે મહાભારત નું નાટક કર્યું. પછી બીજે દી જેલર રોતો હતો એટલે પૂછ્યું કા ભાઈ કેમ રો? તો કે કાલ મેં મહાભારત નું નાટક કર્યું. હારું ને? તો કે હું હારું? એ કે 5 કેદીઓ કે પાંડવ બનીને વનમાં કે હજી નથી આવ્યા.
મેં દ્રૌપદી છે ને, દ્રૌપદી તો મેં મારી બાઈને બનાવી હતી, મારી ગાય નહીં લઈ ગયા. જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય, એ સમજણ જીવનમાંથી જાય. ભજન ગાતા ને ભજન, એટલે ઓલા સામેથી ભાભલા ને ડોહા ને વર્ગ બે છે ને, ઈ આમ કેતા ઈને સાંભળતા હોય, અને ઓલો ભજન ગાવા વાળો ગાતો હોય ને પછી ત્રણ ત્રણ વખત કરે હે જી, આ ઓલો ગાતો હોય ને એ હા આવું સાંભળતા હતા. સાંભળણમાં હોય તો રેડિયામાં વાગતા. ઈ કઈ કલાકારોને ગાવાનું નતું, કલાકારોનું હતું જ નહીં, ઈ ઓડિયન્સ નું હતું. ઈ સાંભળીને હાચું લાગે ને તો કેતા એ હા 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 તું હાચો છે, ઓલા મૂકી દીધું સમજી ગયા, તો ઓલા ગાવાનું શરૂ કરી દીધું. હકીકત હતી. જીવનમાંથી જાય માણસ, કેટલું જીવે ને ક્યારેય મહત્વનું નથી સાહેબ, કેવું જીવે ને એ મહત્વનું છે. કેવું જીવો છે. મારે તમને એટલી જ ભલામણ કરવી છે કે બજારના ચોકમાં તમારો દીકરો ઊભો હોય અને એના બાપની વાત થાય ને તો એ મૂછને તા દેવો જોઈએ કે વાહ મારો બાપ હતો, મારો બાપ હતો. તમારો દીકરો બજારના ચોકમાં ઊભો હોય ને તમારી વાત થાય ને હેઠું ખાલી ભાગી જવું પડે એવું કામ ન કરતા. બસ બીજું કઈ નહીં, એટલું ન કરતા. હું તને ભૂખ લાગી, हैदराबाद નો નિઝામ 700 કરોડ રૂપિયા દેતો બાબા સાહેબ ને. કેટલા? 700 કરોડ. અને વજીર નું પદ આપ્યું. તોય બાબા સાહેબે એને ઠુકરાવી દીધું, કારણ કે એને તારી આગેવાની લખવી હતી, તારી આગેવાની. મને એક પ્રસંગ યાદ આવે છે, સાંભળી લેજો. નાસિક નો એક પ્રસંગ યાદ આવે છે, સાંભળવા જેવી વાત. સાંભળજો માં. નાસિક ના કલેક્ટરે સાથણીનો હુકમ કર્યો કે કોઈને જમીન વિહોણાને જમીન મળે એ માટે સાથણીનો હુકમ કર્યો ને ત્યારે બાબા સાહેબ હયાત 1952 ની ઘટના. બાબા સાહેબ બધા માણસોને ભેગા કરીને કહે છે કે તમે હાલો મારી સાથે. નાસિકના કલેક્ટરે સાથણીનો હુકમ કર્યો છે, હું જમીન અપાવીશ, તમે હાલો મારી સાથે. માણસો ભેગા થયા, 50-60 જણાનું ટોળું બાબા સાહેબની સાથે હાલવા નીકળ્યું. પણ નાસિક આવ્યું ને તો એમાંથી 10-15 જણા તો વયા ગયા, કેમ કે બીક હોય ને કે આ તો મરશે, આપણે મારશે, એવી બીક. બરોબર કલેક્ટર ની બાજુમાં ઓફિસની પાસે પૂછ્યા તો બીજા 15 ભાગી ગયા. પછી જેવા કલેક્ટર ઓફિસમાં તો બાબા સાહેબ ભેગા 5 જ જણા આવ્યા, બાકી તો બધા બહાર રહ્યા. બીક, કેમ કે 1952 એટલે હજી તો નવી નવી આઝાદી મળી હતી, નવી નવી આઝાદી મળી હતી. હજી તો લોકોને ખબર જ નહોતી કે આપણે આઝાદ થઈ ગયા. હજી અમુક ને ખબર નથી કે આઝાદ થઈ ગયા. હજી એના ઠુંગા લઈને ફરે. એ હવે ભારતનું બંધારણ આવી ગયું, હવે તારો ઠુંગો મૂકી દે, હવે ભારતનું બંધારણ છે ભારત દેશમાં. હા, હજી અમુક ને નથી ખબર કે આઝાદ થઈ ગયા. તો અહીંયા ક્યાંથી ખબર હોય 1952 માં? હજી અમુક ને નથી ખબર, હજી બીતા ફરે. બાપો એની સામું થોડું ફોર્મ ભરાય તો તું ભર. હજી અમુક ને ખબર નહીં, બી ને મોત કા સામાન. 5 જણા આવ્યા, બાબા સાહેબ ભેગા અંદર ગયા. કલેક્ટર આમ બેઠા છે, કલેક્ટર ની બિલકુલ સામેની ખુરશીમાં બાબા સાહેબ બેઠા છે, અને બહાર એક સોફો હતો, પણ ઓલા 5 જણા સોફા ઉપર ન બેઠા, નીચે બેઠા, નીચે બેઠા. એટલે બાબા સાહેબે કીધું કે અહીં ઉપર બેસો, હવે ભારત દેશ આઝાદ થઈ ગયો છે, તમે અહીંના નાગરિક છો, ઉપર બેસો. ના ના બાપા બરોબર, તમે હજી પીસાડો બીક છે, હજી બે હેઠે કઈ વાંધો નહીં કે બોલે. પછી કલેક્ટરે કીધું બાબા સાહેબ કેટલું તમે કરશો? તમે આ ભારત દેશનું બંધારણ લખ્યું,
આજ વિશ્વ તમારી નોંધ લે છે. આ ભારતને સૌથી મોટી વિશ્વની લોકશાહીની તમે ભેટ દઈ દીધી. આજ લોકો તમારા ગુણગાન કરે છે. આજ બ્રિટનના પ્રધાનમંત્રી તમારા વખાણો કરે છે. એવડી મોટી તમારી સાહેબી છે. હવે તમને ઘટે છે શું? તમે હળિયું કાઢો છો. હવે નિરાશ રાખો નહીં. કલેક્ટરે કીધું અને બાબા સાહેબે કીધું બસ કે મારે કઈ ઘટતું નથી, પણ આજે નીચે બેઠા છે ને આ 5 જણા, તો કે હા એમાંથી એક કોઈ પણ એકના દીકરાને મારે તારી ખુરશી ઉપર બેહાડવાનો છે. આના દીકરાઓને મારે તારી ખુરશી ઉપર બેહાડવાના છે. અને કલેક્ટરનો મગજ છટકો ભાઈ. કલેક્ટર આમ વાર ખેંચવા મીનો બોલપેન ઘા કરી દીધી. ચોપડા ઘા કરે. આના હું વખાણ કરું મને આમ કહે છે મારી ખુરશીમાં. આના કપડાના ઠેકાણા નથી. આના દીકરા અહીં મારી ખુરશીમાં બેસે એમ. અને સાહેબ 1965-63 ની અંદર એક ડાયરીનો પત્ર જાહેર થયો. એ પત્ર એ સમયના સમાચાર પત્રની અંદર પત્ર જાહેર થયો અને એમાં લખાણ હતું કે 1952 ની અંદર નાસિક કલેક્ટર ઓફિસની અંદર બાબા સાહેબ 5 જણાને લઈને આ જમીનની સાધણી માટે આવ્યા હતા. અને એમાં આખી વાત ને આ રજૂઆતો થઈ હતી. એમાંથી બાબા સાહેબે એવું કીધું હતું કે મારે આ 5 માંથી એકના દીકરાને મારા કલેક્ટર બનવાવો. હું સુનિલ જાધવ એ માયલો દેશનો દીકરો છું અને આજ હું નાસિકનો કલેક્ટર છું. આજ હું ઈ ધરતીનો કલેક્ટર છું. હે માં, આથી મોટું પ્રેમ તારા દીકરાને કોણ કરશે? આવા લાડ તમારા દીકરાને કોણ લડાવશે? તારા દીકરાના સ્વાભિમાનને હયાત રાખવા માટે એ માટીએ પોતાના દીકરાને હોમી દીધા. આથી મોટો તમને કોણ મળશે જગતના ચોકમાં? મને દાખલો તો આપો કોણ? હા, અમે અમારા માથા ઝુકાવી દેવા તૈયાર છે. હા, અમે પણ અમારા માથા ઝુકા કાઠરને માથું દઈ દેવા પણ તૈયાર છે. પણ કુછ બાત તો હો, એક વાત તો હોવી જોઈએ ને. હા, ડીંગા ડીંગ કરીને મરી જાવું. હા, ડીંગ ચક ડીંગા એમ ન હોય. એમ ન હોય. અમે કેના માટે જીવીએ છીએ? તમે કેના વંશજો છો? તમને એનું ભાન હોવું જોઈએ. તમે આખા આધ્યાત્મિકતા એ તમે દુનિયાને આધ્યાત્મિકતાના પાઠ ભણાવી શકો એવો દાસી જીવન ખૂણામાં બેઠો બેઠો તમારી નાતનો મોભી આખા ગામને સમજાવે છે. આખા ગામને. તમે કેના પૂજક હતા? કબીર ખડા બાजार में सबकी पूछे खैर, ना किसी से दोस्ती ना किसी से बैर. ईद कबीर एम के पथरा पूजे प्रभु मिले तो मैं तो पूजू बड़ा पहाड़. ई कबीर के 12મી સદીમાં કબીર પંડિતોની પ્રણાવ લઈને આમ બેઠી હતી ને હામો મંડો તો વાદ વિવાદ કરવા. એક બાજુ કબીર ને બીજી બાજુ આખી પંડિતાઈ. તેથી કબીર ધ્રુજી ગયો અને કબીર જેથી ટૂંકો પડ્યો ને તેથી એને યાદ આવી હતી રોહિદાસ ચમારની યાદ આવી હતી. સાહેબ, રોહિદાસ ચમારની યાદ આવી હતી. તમે એના વંશજો છો. ભારત દેશનું બંધારણ લખવું છે. ભારત દેશનું બંધારણ લખવું છે તો કોણ લખે? કોણ લખે બાપા? ઘણા એમ કે બાબા સાહેબ નું આ જે બંધારણ છે ને બંધારણ, તો કે હા એ તો 7 જણાવે લખ્યું, એની સમિતિએ લખ્યું. બાબા સાહેબે ક્યાં લખ્યું? લે આ તું હાસો. 7 જણા હતા એમાં તું હાસો, પણ 2 માંદા હતા, 2 વિદેશ હતા, એક મરી ગયો તો ને એક માંદો. હવે કોણ વધ્યું? એક. તમે જોયું હશે ફોટો, બાબા સાહેબ આમ બંધારણ દેતા હોય, તમે ફોટો જોયો હશે. બાબા સાહેબ આમ બંધારણ દેતા હોય ને એટલે દેવામાં તો એકલા છે, લેવામાં 5 જણા છે. જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબ્દુલ આઝાદ, આ બધા લેવામાં હતા. સામે દેવામાં તો મારો બાપ એકલો હતો. લઈ ગયો બાપા, લઈ ગયો. મને કાયદો સમજાવવાના પ્રયત્ન ન કરશો. હું એક કોમ માંથી આવું છું જેને કાયદા બનાવ્યા છે. ધર્મના પાઠ મને ના પઢાવશો. ધર્મના નામે મને ન ડરાવશો. ધર્મના પાઠ મને ના પઢાવશો. ધર્મના નામે મને ન ડરાવશો. હું બુદ્ધને ઓળખું છું, માનવતામાં માનું છું. મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે મારો. ભીમા નદીને કાંઠે પુરાવો છે મારો. 28,000 ની પેશવાની સેના જેથી નાંગી તલવારો લઈને જગતના ચોકમાં મારવા માટે નીકળી હતી, તેથી 500 મહારો ખુલ્લી તલવારો લઈ અને
મારી ખાઓ વેરી ખાઓ મારો પકડોના નાથ સાથે 500 મહારો ધરતીના પડમાં ઉતર્યા. અરે એના અંગ્રેજ ઓફિસરે એવું કહી દીધું કે આપણે તે નહીં જીતાય હટી જાઓ. અને તેથી મહારના સેનાપતિએ કીધું તારે જીવવું હોય તો હટી જા, બાકી આ દાને જીવતા ન મૂકો, આ દાને જીવતા ન મૂકો. અને સાહેબ તેથી 28,000 પેશવાને ભાગવું ભારી પાડી દે. ઈના વંશજો મહારના રક્તથી લખાયેલ ઇતિહાસ છે મારો. ભીમા નદીને કાંઠે પુરાવો છે મારો. હજી એક નહીં ઘણા છે 32 લક્ષણા મારી પાસે. હજી એક નહીં ઘણા છે 32 લક્ષણા મારી પાસે. પણ મારો નહીં હોમાવાનો વારો છે હવે તારો, છે હવે તારો. ક્યાં સુધી દેશો તમે જીવનને જાકારો? મીરાને માનો, રોહિદાસને ન સ્વીકારો. જે મીરાબાઈએ રોહિદાસને ગુરુ બનાવ્યા હોય, જાંજ પખાવત વેણુ વજાવત ઝાલર નો જણકાર કાશી નગર કે ચોક में गुरु मिला रहीदास, એ મીરાબાઈ લખે. ક્યાં સુધી દેશો તમે જીવનને જાકારો? મીરાને માનો, રોહિદાસને ન સ્વીકારો. અને કબીરને ત્યાગી અને મને કહો છો કે માનવતામાં માનો. કબીરને ત્યાગી અને મને કહો છો કે માનવતામાં માનો. આ ઢોંગોના ઢોંગને વિસન નથી માનવાનો. આ ઢોંગોના ઢોંગને કાથર નથી માનવાનો. ભીમ પુત્ર છું, મરીને પણ નથી મરવાનો, મરીને પણ નથી મરવાનો, મરીને પણ નથી મરવાનો. સાહેબ એક જણાવે છે ને કૂતરું પાયરું તે હું 3 મહિના મરી ગયું, ગોટો જ વરી ગયું. સક્ષમ હતો એક જણો થી ઘોડી પારી, ઘોડી તે હું 6 મહિનામાં મરી ગઈ. 6 મહિનામાં મરી ગઈ ઘોડી. 180 સક્ષમ હતો, હાથી પાયરો તે હું 8-10 વર્ષ દીધું તો એ મરી ગયો. પણ સાહેબ અમે અમારા ઘરમાં બાબા સાહેબ નો એક વિચાર આવ્યો. આજ 5 પેઢીઓ હોય ગઈ, વિચાર જીવે છે. તમને અને મને આપણા પૂર્વજો વિચારનું વાવેતર કરવાનું કહી ગયા છે. કૂતરા મીંદડા ગધેડાઓનું નહીં. આડા આવડા ક્યાં કુંટાવ જ્યાં ઠેકાણે આવો ની ભાઈ. અમને અમારો બાપ વિચારનું વાવેતર કરવાનું કહી ગયો છે ને આ સાહેબ આમ લે કચુકો લે લે જે કરવાની છે એ નથી કરતા. હારા વિચાર વાવો, હારા વિચાર વાવશું તો પેઢી સુધરશે. અને 1 52 57 જન્મી જાહે, ઓ પેઢી ઉપર લે બાપા ગયો. એક વાત મને યાદ આવી, બહુ સરસ વાત યાદ કરાવી મારા મિત્ર દિનેશભાઈ. એક જંગલમાંથી છે ને આ માણસ અને વાંદરો બે જતા હતા. ધીમા 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 ડગલા લઈને જતા હતા. વાંદરો ને માણા બે. ત્યાં સિંહ સામેથી આવી ગયો. સિંહ હવે સિંહ આવી ગયો એટલે એ તો ધ્રુજાવી નાખે ને સાહેબ. જો ગત ઢાળા ભૂરી ઢાળા ઝાડ ઢાળા ચરતાળા ડણકેડા ઢાળા સિંહણ પાળા 10 હાથાળા દઈતાળા મોટા માથાળા. એટલે બીજું એક મને વાત યાદ આવી ગયા, યાદ કરાવી પાછી મને. પણ આ મને વચમાં યાદ આવી. ઘણા એમ કે વિશન બાબા સાહેબ નું ગાય એટલે એનું હાલ્યું જાય. એ કળી ખાધા 2008 પેલા મારા ડાયરા જોજે. હું ડાકલું ગામ ને ગમે ને ધૂણવું પડે. અમુક ના સડતા નો ને ફાટ કરતા થાપી દીધા. હજી ઉદી અગરબત્તી ભરે. આપણા પ્રતાપ. હા હું લોકગીત ગાતો એટલે બાયુ હુઈ જતી ને ઉઠીને આવતી. હલો હલો વિશન લોકગીત ગાય ભાઈ. રામગરી પરભાતી ગાતો આ ધોરી મિલિટરી જે આવે છે ને બધી વૃદ્ધો, એ તો આમ આમ ગવા એમ કરતા આવતા. હા એમાં બીજી વાત ના આવે. પણ સાહેબ મેં જ્યોતિબા ફૂલેની ગુલામગીરી વાંચી. મેં માન્યવર કાંસીરામ સાહેબ નો ચમચા યુગ વાંચ્યો. મેં બાબા સાહેબ ના જીવનનો સંઘર્ષ વાંચ્યો. મેં 11 વોલ્યુમ વાંચ્યા બાબા સાહેબ ના જીવનના. તો અંદરથી પડકારો થઈ ગયો, એ કાથર ક્યાં જા છે ક્યાં? તારો ઇતિહાસ તો આ છે. ઉઠા હુકરવાને ભણાવે છે. વ્યાજબી આવી જા, વ્યાજબી આવી જા. તેથી 2009-10 માં મેં મારી જાતને જાહેર કરી દીધી કે હવે વિશન કાથર ડાયરા કરશે ને તો આંબેડકરી પરંપરાના જ કરશે, બીજા કોઈ ડાયરા નહીં કરે. અને તઈએ મને કાકો કહીને છે ને 50,000 દેતા. કાકો કહીને એમ કેતા વિશન કાકા તમે કઈ આવી છો એમ. આજ વગર ચોખોટે એટલે હળિયું કાઢીએ છીએ.
જો તન લાગી સો તન જાને, જો તન લાગી સો તન જાને. અમને ભરોસો હતો એમાં જયારે 1935 માં બાબા સાહેબે નિવેદન દીધું કે મને દગો છે ઈ ઘણી ઘણી લોકોએ દીધો ઈ ઘા કરી ગઈ સાહેબ અમને. હે બાબા સાહેબ હશે ઈ સમયના, પણ અમે સુધારવા માંગીએ છીએ અમારી ભૂલ અને આ મેદાનમાં ઉતર્યા. એટલે ઘણા એમ કે આ બાબા સાહેબ નું ગાય એટલે હાલ્યું જાય, એટલે એવું જરાય નથી. હા અમે હજી કદાચ ને ઉતરી જાય ને તો ભલ ભલાના માદા કકડી જાય કે આવ્યો પકડજો. લો તમને નમૂનો આપી દઉં. હકીકત અઘરામાં અઘરો હું સાહિત્યનો પ્રકાર તમને ગાઈને સંભળાવી દઉં એટલે તમને હાથો છે ખબર પડે. આવડતું નતું. હા આ દાખલો જ આપ્યો હે, ફાવતું હતું અમને બધું ભાઈ. હા એટલે વાત એમ હતી કે ઈ વાંદરો ને માણા બે જતો તને હામો હાવજ આવી ગયો એટલે વાંદરો ઝાડ ઉપર ચડી ગયો તો માણા ચડી ગયો. સિંહ નીચે અને વાંદરો અને માણા ઉપર. હાંજ પડી એટલે પછી બહુ ટાણું થયું એટલે કે હવે આમાં શું કરવું. તો વાંદરાએ રસ્તો કાઢ્યો કે આમ કઈ રાત ન જાય, એક કામ કર, પેલા તું હોઈ જા પછી હું જાગું, પછી હું હોઈ જાય તું જાગજે તો રાત નીકળી જાય. મેં ક્યાં ભૂખો છે નહીં જાય. તો કે ભલે. માણા હુતો તો ને વાંદરો જાગતો તો. હાવજ નીચે આવ્યો અને સિંહને કીધું એ ઓલો હુતો નહીં ને ઘા કર દે, એને ખાઈને વયો જાય તને જવા દે. એમ વાંદરાએ કીધું કે ઓલો માણા હુતો નહીં ને ઘા કર દે, એને ખાઈને વયો જાય તને જવા દે. તો વાંદરાએ શું કીધું ખબર? મારાથી નો થાય કે મારા ભરોસે તો સૂતો હે કે મારા ભરોસે તો સૂતો છે કે મારાથી ધક્કો ન મરાય. વાંદરાને ખબર પડે. વાત જ પતી ગઈ. જનાવર કેવાય ને, બાકી જાનવર કેવાય. એ વાંદરાને ખબર પડે કે આપણા ભરોસે સૂતા હોય ને ધક્કા મરાય. વાંદરાને ખબર પડે. વાંદરાને વાંદરાને પછી તો વાત જ પતી ગઈ ને. અમુક આપણાને ખબર નથી. વાંદરાને ખબર છે કે આપણા ભરોસે સૂતા હોય ને ધક્કા મરાય નહીં. આપણું નહીં ખબર નહીં, આપણે જ ધક્કા મારે.
આ કેમ પ્રોગ્રામ કરે, આનેથી કેમ થાય? ઈને એક વખત મારી ઝપટે આવવા દે ને કે લે એ તું ચમર બંધો છે હે? તારામાં મરદાનગી ફાટું ફાટું થતું હોય તો ઘરના ખોરડા મૂકીને ક્યાંક બજારમાં જાય ને અમને ખબર પડે કે મરદ પાઈકો ઘરમાં ને ઘરમાં હામ હામ હામે એને જોઈ લો જોવાના કેમ દિવસ હશે? હાલ મારી ભેગો હું તને 5 જણા બતાવું તો કાટલો પકડી જઈએ હાલ તને ખબર પડે કેટલા વિવો હો થાય. આ બિસાડાનું શું છે? ઘરમાં કાટલા પકડો વધારે હાવ ઘરના આપણે દબાવે લ્યો બહાર જા ની બહાર કડી કાઢા બહાર જા ઘરમાં ને ઘરમાં હું છે એટલે વાંદરો કે હું ધક્કો નહીં મારું. 1.5 કલાક થઈ એટલે વાંદરા માણસને ઉઠાડ્યો, એ મગન ઉઠ, એ મગન ઉઠ, હાલ હવે તું જાગ હું હુઈ જાઉં. મગન જાગતો હતો ને ઓલો વાંદરો હુઈ ગયો. ત્યાં સિંહ આવ્યો. સિંહે કીધું એ કે ઓલો હું તો એને કા કરતા વાંદરાને એને ખાઈને વયો જાય તને જવા દે. હજી તો અડધી જ વાત કરી ને અડધી જ ત્યાં તો ડબ્બુહો મારી દીધો. મગન માને કોઈના બાપનું મગન તો મગન છે ભાઈ. મગન કર દે ફાટ કર દે. મગન માં ધક્કો મારી દીધો. તો હું વાંદરાને ટેવ હોય નતું ને પૂછડી છે ને આમ ડાળમાં વીટડીને હોય આમ ધક્કો મારી તો આમ ને આમ હામો આવ્યો. ગોર ખોદિયા મને ખબર જ હતી તું ધક્કો મારી, મને ખબર હતી. મને મારો બાપ કઈ નહીં ગયો તો કે તું ને માણા બે જંગલમાં જ્યારે એકલા જાવ ને ત્યારે છે ને સિંહ હામો આવે ને તમે ઝાડવે ચડી જાવ ને તો રાતના એ કે તને ધક્કો મારી દે તું ધ્યાન રાખજે. પણ મને ખબર, મને એમ કે એટલા વર્ષો વયા ગયા, આ 70 વર્ષ વયા ગયા, હવે સુધરી ગયો હોય છે એટલે મેં તારો ભરોસો કર્યો. પણ કવડી ખાધો હજી ધક્કા જ મારે છે. મને એમ કે 70 વર્ષ વયા ગયા હવે કદાચ ને એમાં સુધારો આવ્યો હોય છે પણ નહીં. આ કેમ ચૂંટણી જીતે હું જોઈ લઉં લે ઠીક ના. પછી વાંદરાએ કીધું કે હાલ કે તને કોણ અડે હું જોઈ લઉં. એમ કરીને માળાની પીકડી પકડીને એક ડાળથી બીજી ડાળ ને બીજી ડાળથી ત્રીજી ડાળ એમ કરતા કરતા જંગલની બહાર લઈ ગયો ને પછી કીધું કે વયો જા હવે તને કોઈ ન અડે. ત્યાં બરોબર માણસ જાતો હતો વાંદરો જાતો પકડ્યો. પછી તો અંદરથી ઓલું થાય ને અંદરથી એટલે પાછો આમ ધીમેથી કે વાંદરાભાઈ ઘરે આવ્યા હોત તો ચા પાણી પીવો. વિયો જાય તું અમને ક્યાં બનાવે? નહીં તો આ તો ગાડી તું વયો જાય એમ જાતું તો પાછો બોલે વાંદરા મગન હાલે એ કે તારા ઓલા વૈજ્ઞાનિકો એમ કહે છે કે વાંદરામાંથી માણા બન્યા? કે હા. એને કે છે ભૂહી નાખે. હા એને કીધે ભૂહી નાખે તો ક્યાં તો કે અમારામાં ધક્કા મારે ને એવું કોઈ પેદા જ નથી થયું. એ બધી તો તમારી દેન છે સાહેબ, આ બધી તો તમારી દેન છે. હિંગલો દી ચિંગારી
ત્યારે ખૂબ સરસ આપ શાંતિથી એટલી ઘણી મને શાંતિથી સાંભળો છો. 2.5 કલાક જેવો સમય થઈ ગયો છે. નાનકડો વિરામ લઈ ફરી પછી આપની વચ્ચે એટલી તાકાતથી બીજી વખત મારે આજે હાજરીન માણસો છે એને મારી ભલામણ છે. મારે બહુ એક મહત્વની વાત આપની વચ્ચે મૂકવી છે. એક માં રમાનું બલિદાન મૂકવું છે અને આપને ઇતિહાસની ઝાંખી કરાવવી છે. કેવડી તાકાતથી એ વ્યક્તિત્વએ પોતાના જીવનમાં જે સંઘર્ષ કર્યો છે એની એક સંઘર્ષ ગાથા મારે તમારી વચ્ચે મૂકવી છે. વિરામ બાદ ફરી પાછો આપની વચ્ચે હું તાકાતથી એ મૂકીશ. મારા ગરીબના હે નિશાળી આજાટ ભણીને વેલું હે મારા ગરીબના હે નિશાળી આજાટ ભણીને વેલું ધન્યવાદ. જય ભીમ.